શું કારણ છે પાણીમાં ડિફરન્સ? મારા દાદા આવેલા, મારા દાદા એમાં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હેલો નમસ્તે ફ્રેન્ડ, કેમ છો તમે બધા? મજામાં ને? તો ભાઈ સ્વાગત છે મારું નવા વ્લોગમાં. તો ભાઈ આજે અમે પહેલી વખત ભાઈ સ્કૂલ ટ્રીપ ફરવા જઈ રહ્યા છે ભાઈ. એ બી કોના હાથે? આ લોકો હાથે. જો તો ભાઈ આ છે ને ભાઈ આખી સ્કૂલ ટ્રીપ છે આછું. તો આપણે કમસે કમ 3 કે 4 દિવસ લાગવાના છે સ્કૂલ ટ્રીપમાં. તો જોઈએ ભાઈ આગળ હું થાય ને હું નહીં, પણ ભાઈ મજા તો બહુ આવવાની છે. અને સ્થળના પ્લેસ કહી દઈએ તો તમને ભાઈ દ્વારકા, બેટ દ્વારકા, રૂકમણી મંદિર ને સોમનાથ ને આપણું જૂનાગઢમાં ગિરનાર ચડવાનું છે ભાઈ આપણને. છેલ્લા દિવસે ભાઈ આપણે છે ને ભાઈ ગિરનાર ચડીશું. અને ભાઈ આ ભાઈ વાતે ભાઈ ગિરનાર ચડવાનું ભાઈ રસ્તામાં જતા હતા ભાઈ એક સ્ટોપ લીધો ભાઈ, સુરતથી જે ગાડીનો સ્ટોપ છે. ને આપણા ભાઈબંધે શું લીધું ભાઈ? ઘડિયાળ. કેટલામાં મળી? 500 રૂપિયા ભાઈ ભાઈ 500 રૂપિયાની વોચ મળે ભાઈ, તમને ખબર બહુ પડે 500ની વોચ મળે ભાઈ. ઓરિજિનલ હોય વોચ બતાવો, એક વોચ બતાવો, વોચ બતાવો. બહુ પ્રીમિયમ વોચ છે ભાઈ, આના કરતાં જો એટલે 500 વસ્તુ તો સારી મળે છે ભાઈ. તમને આવું હોય ને ભાઈ આખી કેમ લઈ લેજો ભાઈ, આ હાઈવે પર આવીને. આ કદાચ ભાઈ વડોદરા પહેલાં એક હાઈવે છે, વડોદરા પહેલાંનું ભાઈ. બાજુ આમાં આવી રહી બસ ભાઈ છીએ. ભાઈ મેં રાતના વધારે બ્લોગિંગ નહીં કરું ભાઈ, મને કોઈ શોખ નથી કે ભાઈ 12 કલાક ઓન બસ એવું કંઈ મને શૂટ નહીં કરવું. એટલે મેં સવારે સીધા ભાઈ તમને મળું ને સીધા દ્વારકામાં ભાઈ કહી દઉં સીધું ભાઈ. આ લોકો રસ્તા માવા ખાતા માવા તો તારો માવો હતો, માવો હતો, માવો હતો, તારો માવો હતો ભાઈ. આ મીઠા માવા ખાતા, મસાલો વાળો માવાની જગ્યાએ મીઠો માવો ખાતા. બરાબર, માવો હતો, માવો હતો, તારો માવો હતો. હાલો હાલો ઓલો બહુ મસ્ત માવો છે. હવે બસ પિચકારી મારવાનો કે હે શું પ્લાન ભાઈ? સર બસમાં બેને પિચકારી મારવાનો પ્લાન છે. મોર્નિંગ ફ્રેન્ડ્સ, ભાઈ અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે. અને ભાઈ અમે લોકો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે મંદિરે દર્શન કરવા માટે. અને ભાઈ આ એક જગ્યા પર અમે સ્ટે કર્યું છે, જે આજ રાત બી અહીંયા સ્ટે કરવાની છે અમે લોકોએ. ગાર્ડન તો જો ભાઈ બહુ મસ્ત ગાર્ડન છે. આ લોકો ભાઈઓ તૈયાર થઈ ગયા છે. હા ભાઈ બી મસ્ત ફોટોશૂટ માટે ભાઈ સ્પેશિયલ જાગા શોધતો છે. જો શૂઝ તો ફોટો પાડે તો બસ હજુ કંઈ નહીં. તારા મોબાઈલ કરતા હા તો ભાઈ હમણાં જઈએ ભાઈ હમણે મંદિરે દર્શન કરવા. પછી જઈએ ભાઈ જરીક મંદિરે દર્શન કરી લઈશું હવે ફટાફટ. અને પછી ભાઈ આપણે દ્વારકામાં આજનો રાત રોકાવાના છે. દ્વારકામાં આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગને રૂકમણી મંદિરને બેટ દ્વારકા પતાવીશું. મળીએ ભાઈ સીધા મંદિર પાસે. शिव कैलाशों के वासी धौली નાગેશ્વર પહોંચી ગયા હતા. નાગેશ્વર મહારાજના દર્શન અમારા થઈ ગયા છે. આ બધા ભાઈ બંધુ દર્શન થઈ ગયા છે. બોલો છે ને આપણે ભાઈ પૂછે ભાઈ દર્શન કેવા થયા? કેવા થયા ભાઈ દર્શન? આરા થયા એકદમ શાંતિથી દર્શન દોસ્ત. ભાઈ ઓક્સિજનમાં આવે ને એટલે ભાઈ ગમે ત્યારે તમને મળી જશે. બહુ શાંતિથી દર્શન થાય, શાંતિ મળે. પ્રસાદ લીધો ભાઈ ઘરવાળા હતું એટલે ભાઈ જીએ ભાઈ અમે પહેલાં ભાઈ અમારું વિચાર હતો કે ભાઈ દ્વારકાધીશના મંદિરમાં જવાના, પણ દ્વારકાધીશના મંદિરમાં અમે જી નહીં શક્યા કેમ કે સર લોકો કહેતા કે ભાઈ પહેલાં નાગેશ્વરનું દર્શન કરીએ પછી જઈએ આપણે દ્વારકાધીશના દર્શને. તો ભાઈ શબ્દ મળીએ ભાઈ દ્વારકાધીશના દર્શને. ભાઈ નાગેશ્વર દર્શન બાદ ભાઈ અમે હવે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા દર્શન માટે. તો ભાઈ તાંત્રિક છે ભાઈ અમારો કેમ ને બહુ શું છે ભાઈ, હાર્ડવર્ક બોય છે ભાઈ. શું એટલે બુશ રહે અને આ પાછો આ લોકોને સ્નેપ બનાવે. કંઈ નહીં ભાઈ, હમણાં સુદર્શન બ્રિજ આવવાનો છે, તૈયારી છે આવવાની.
તો ભાઈ જોઈએ ભાઈ સુદર્શન બ્રિજમાં હું જોવા મળે. બેટ દ્વારકા તો ભાઈ અમે 1 વર્ષ પહેલાં મેં આવી ગયો, પણ ત્યારે હું વ્લોગ ના બનાવતો હતો. હવે બનાવું છું તો ભાઈ ફૂલ વિડીયો એન્જોય કરવાનું છે કે ભાઈ છે શું કરવાના એકદમ મસ્ત. તારે કે બહારનો નજારો એન્જોય કરો ભાઈ. આખું મીઠું છે ભાઈ, મીઠું બનતું છે. કાલે મીઠું છે ને એનું મીઠું સોલ્ટ ભાઈ ખબર નહીં કઈ કંપની છે, ટાટા બેટા પણ ખબર નહીં, પણ સોલ્ટ તો બનતું છે ભાઈ મીઠું, જે આપણા ઘરમાં તમે રોજિંદા દિવસમાં યુઝ કરો છો. ભાઈ મને ખબર પડી કે ભાઈ અહીંયા મીઠાની કંપની છે ને કે તને ખબર હતી ના? ના ભાઈ મને અત્યારે આવ્યો ત્યારે ખબર નથી. હા ભાઈ તું દર વર્ષે કેમ આવે? હા ભાઈ દર વર્ષે આવે. આ ભાઈને બધી વાત નહીં કરો. કઈ ભાઈ મિલે ભાઈ સુદર્શન બ્રિજ પર. એટલે વ્યૂ ભાઈ હાચું કેમ જો એકવાર આ બોટો, આ સમુદ્ર ભાઈ, વચ્ચે જો ગાડી ચાલે ને ભાઈ અલગ નેક્સ્ટ લેવલ વ્યૂ આવે ભાઈ. અનાઉન્સમેન્ટ કરી છે 10 મિનિટનો બ્રેક લેવાનો છે સુદર્શન બ્રિજ પર. 10 મિનિટની લેવાનું છે એટલે ભાઈ જે સપનું હતું ભાઈ એનું પૂરું થાય. ભાઈ હું કહેવાનો 10 મિનિટનો બ્રેક કહેવાય. 10 મિનિટનો બ્રેક છે. શું કરવાનું? એકદમ મસ્ત ફોટા પાડીશું, એન્જોય જોશું અમે એકદમ નવા પુલને એકદમ સારી રીતના નિહાળશું. અમે પણ પહેલી વખત ફોટો પાડો ને સુદર્શન હું એકવાર જઈ આવ્યો છું એ બ્રિજ ઉપર, તો બી એકવાર ફરી દર્શન કરી આવીશ. જોઈએ શું થાય ને શું નહીં. પહેલે ફેમિલી સાથે ગયો તો હવે ફ્રેન્ડ સાથે જાઉં છું, હવે સ્કૂલની ટ્રીપમાં જાઉં છું એટલે અલગ અનુભવ આવશે મને. તો હું આશા રાખું છું. બહુ મોટી આશા રાખી છે ભાઈ. આશા સફળ થાય તો સારું. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ભાઈ હોલ લીધો છે ભાઈ, નીચે જઈને ફોટા બીટા પાડીએ જોઈએ ભાઈ. The more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just પવન એટલે બહુ પવન ચાલુ છે ભાઈ અહીંયા, બહુ પવન. સુદર્શન બ્રિજ ફોટા પાડવાની મજા આવે છે ભાઈ. સાચું કેમ ને અલગ છે ભાઈ. તો મસ્ત પવન આવે છે ને ભાઈ, એટલે મજા જ અલગ થઈ જાય, મજા જ અલગ. પવન આ જો આ નીચે વાળું પાણી અલગ અને એ વાળું બ્લેક પાણી અલગ. જો એ આ હોળી ઉભી છે ને એ પાણી અલગ, આ પાણીનો કલર અલગ. પાણીનો કલરમાં ડિફરન્સ જોવા મળે. જો અલગ જ ડિફરન્સ છે ભાઈ પાણીના કલરમાં. શું કારણ છે પાણીમાં તને ડિફરન્સ? મારા દાદા આવેલા, મારા દાદા એમાં ચૂનો બૂનો માડી વાડી મિક્સ કરી દીધી છે એનામાં. ચૂનો બૂનો અને ખાંદાને આ બોટ બધી મારા દાદાની તો જ છે. આ લોકોના ખાનદાનના કારનામા છે ભાઈ બધા. આ જેટલી બોટો ચાલે છે બધી આપણા ખાનદાનની જ છે, માછીમારો જ છે બધા આપણા. એકવાર મારું નામ આપજો, તમને ફ્રીમાં લઈ જશે, કા? મારી ગેરંટી. કા? જ્યાં જવું હોય ત્યાં, અહીંયાથી લઈને ત્યાં સુધી નંબર લીખો 80504 80504 ફોન કરો. કરતા ભાઈ કોઈ ગયા છે બેટ દ્વારકા ને એને મંદિરના દર્શન કરવા જઈએ છીએ બેટ દ્વારકાના મંદિરના અંદર. જય શ્રી રામ, જય જય શ્રી રામ. દ્વારકાધીશ. શું કરવાનું? બેટ દ્વારકા में आ गए गाइस. ગુજરાતી अभी हाँ गुजराती में बोलूँ છું કે પહેલા કેવી રીતે આખો જય દ્વારકાધીશ. અમે બેટ દ્વારકામાં પહોંચી ગયા છે, આ દર્શન માટે જશું. મોબાઈલ જમા કરવું પડે બધું કામ ઘણાયું ના કરવું પડે. જવા દઈશું. એના મંદિરમાં ભલે નહીં ભાઈ અંદર લઈ જવાની મોબાઈલ જમા કરાવી મળી.
भाई वेस्ट तो नहीं है वो इधर गए ना હા મિલ જાયેગા વો બોલ ભાઈ બેટ દ્વારકાના દ્વારકાધીશનું દર્શન થઈ ગયા છે અને હવે ખબર નહીં સર લોકો કાલ આવી જાય ને કાંઈ નહીં એનું કંઈ નક્કી નહીં ભલે હવે આગળ જે ખબર પડે એ ખબર પડશે એ સર બેટ દ્વારકાના બીચ પર જઈ રહ્યા છે હવે સર લોકોએ કીધું હા ભાઈ બહુ ઉત્સાહમાં છે કે બેટ દ્વારકાના બીચ પર જવા માટે ભાઈ તું ઉત્સાહમાં છે કે બેટ દ્વારકાના બીચ પર જવા માટે જો ભાઈ હવે તાપ તો આટલો છે કે બીચ પર કાળો થઈ જાય સનસ્ક્રીન બી નહીં લાવે એકચ્યુઅલી મારી પ્રોબ્લેમ છે મારી બરાબર અને કાળું થવું નહીં મળે તો મને બી કાળો થવાનો ડર છે ડર અમારો એક દોસ્ત છે સુમિત કરીને બહુ કાળો છે એને કોઈ ભાવ બી નહીં આપે અને એવું અમારે ઈચ્છું નહીં અમને ભાવ જોઈએ છે લોકોને ભાવ જોઈએ ચાલો ભાઈ બીચ પર મળીએ બીચ પર મળીએ ભાઈ બેટ દ્વારકા દર્શન પછી અમે ચાલો પાછા કરીએ, આવી ગયા ભાઈ બસમાંથી ભાઈ દ્વારકામાં કેના ખડા નામ છે? તો સારું બ્રિજ છે બ્રિજ પર લઈ જવા માંગતા છે ભાઈ સ્કૂલવાળા ભાઈ બ્રિજ પર જઈએ ને મોજ કરવાની છે ભાઈ બીચ પર જઈને ભાઈ તો પહેલા બીચ પર જવા માટે ઉત્સાહ છે ને ભાઈ બીચ પર જવાના ને ઉત્સાહ તો છે પણ તાપ બહુ છે ભાઈ તાપમાં મન નહીં થતું તાપમાં પડદા બંધ અમારે લગીન ભાઈ જમવાનું બાકી છે 2 વાગ્યા છે ભાઈ 2 વાગ્યા 2 માં 10 બાકી છે જમવાનું એટલે જમીશું ને પછી આરામથી ભાઈ બીચ પર જઈશું ભાઈ રમવા માટે ભાઈ અમે એક બીચ છે ભાઈ અહીંયા બીજુંનું નામ શું છે એ ખબર નથી તને ખબર છે કે ભાઈ બીજું નામ હા શું ડુમસ બીચ ભાઈ છે કંઈક આવો મજાનો સરસ બીચ છે ભાઈ ચીરીગઢમાં અહીંયા ઉપર જઈએ ભાઈ આપણે ફોટો બીટો પડાવવા હાલ લોકો ચાલ ઉપર ચાલ ઉપર જઈએ ચાલ ઉપર જઈએ ચાલ ચાલ ઉપર જઈએ ચાલ ₹100 रहते જીરીક ઉપર જઈને વ્યૂ બતાવું યાર કેવું લાગે વ્યૂ ઓય કાઢા જોજે तो नहीं जाऊँ भाई मार ઓ તારી તો ભાઈ કેપેસિટી કેટલી છે આની चलो सर હોટલમાંથી જમી વમીને અમે નીકળી ગયા હતા સીધા દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે अरे भाई गोमती घाट जाइए હા ભાઈની વાત સાચી છે પહેલા ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું ને હા, થોડું ભાઈ હા સ્નાન બિન કરીને પછી ભાઈ જઈએ આપણા કૃષ્ણ ભગવાનના દર્શન કરવામાં પછી આ ભાઈને બહુ ઉત્સાહ એટલે આપણાથી પહેલો ચાલતો હોય જો ને બિઝનેસ હું કરીએ કે એમને ફેમસ નહીં થવું મારે રતનના વ્લોગમાં એને ફેમસ થવું છે ભાઈ ફેમસ ભાઈ સર ગોમતી ઘાટ પર મળીએ ભાઈ આ ભાઈ તો ડૂબકી મારવાનો હા ભાઈ ચાલ ડૂબકી મારે સીધા સુરત આનંદ સ્કૂબા ડાઇવિંગ કરીને જવાનું કે આ રહ્યા ભાઈ આપણા દ્વારકાધીશ ભાઈ આ જગ્યા પર જવું છે ભાઈ દર્શન કરવા હું કેવી રીતે બરાબર ને સપનું પૂરું થાય છે આજે ભાઈ પહેલી વખત આવ્યો મારું બીજી વખત તારું લા બીજી વખત છે આનું બી બીજી વખત છે મારી બીજી વખત પણ આપણા પ્રિતેશભાઈનું પહેલી વખત છે એટલે લઈ જાય જઈએ ભાઈ યાર બહુ મસ્ત લાગે છે ભાઈ પીળા કલરનો ઝંડો લગાવેલો છે મંદિરમાં મળીએ ભાઈ ગોમતી ઘાટ પર સ્નાન બિન કરીને પછી જઈએ દર્શન કરવા દ્વારકાધીશ મંદિર પાસે પહોંચી ગયા છે જે ભાઈ વાઈબુ છે તારી કાંટા ઉભા થઈ ગયા ભાઈ ભાઈ થોડી ઘરમાં જઈએ ભાઈ દ્વારકાધીશના દર્શન માટે પછી સર લોકો આથી જઈએ. ભાઈ વાઈબ એટલે બહુ ખતરનાક છે પાછા મેં ભાઈ દ્વારકાની ગલીઓમાં ફરીને આવ્યો ભાઈ સાચું કેમ આ જો ભાઈ આ જનીશભાઈ જો ભાઈ આખો હેંગ થઈ ગયો છે ભાઈ અને આ ભાઈ તો આખો હેંગ થઈ ગયો છે ભાઈ હેંગ ફર્સ્ટ ટાઈમ છે ને ભાઈ ફર્સ્ટ ટાઈમ છે ને ભાઈ મારું ફર્સ્ટ ટાઈમ હતો આવો જ મારો રિએક્શન હતો અને ભાઈ અમે 3 ભાઈ ફરી રહ્યા છે ભાઈ ડાયરેક્ટ દ્વારકા નગરની ગલીઓમાં આ ભાઈ બોલ લાયરો
ભાઈ આજના દ્વારકાધીશમાં અમારા દર્શન થઈ ગયા છે અને અમે જે આગળ અમારા સનસેટ પોઈન્ટ પર પણ સનસેટ તો ક્યાંનો થઈ ગયો છે. હા જો ભાઈ આ છે ભાઈ લાઇટ ટાવર અને ભાઈ બધાનું દર્શન થઈ ગયું છે. કેવું લાગ્યું ભાઈ દર્શન બ્રિજેશભાઈ? કહેવાય નહીં ભાઈ, એની કહેવાય. ઓ ભાઈ બહુ સારું દર્શન થયું છે બધાનું. તો બસ ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળું કાલ તમને નવા બ્લોગમાં. ત્યાર લગીને તમને બાય બાય અને જય દ્વારકાધીશ.